કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હું ભાવેશ કાતરિયા. હવે આપણે 11મા ધોરણનું ચેપ્ટર નંબર 14 છેલ્લું ચેપ્ટર પર્યાવરણ સ્ટાર્ટ કરવાનું છે. હવે નામ તો હવે એના પરથી તમને ખ્યાલ આવી જાય કે પર્યાવરણ એકદમ સહેલું ચેપ્ટર જે છે, એકદમ આમ જોઈએ તો એકદમ રીડિંગનું છે, પણ આપણે આખું વિગતવાર જ લેવાનું છે. પર્યાવરણની તમને ખબર જ હોય છે, આપણી આસપાસના વાતાવરણને પર્યાવરણ કહેવાય. તમે ઘણા સમયથી ભણતા પણ આવ્યા છો, પણ તો એ છતાં આમાં જેટલા પોઈન્ટ આપ્યા છે એ જે પોઈન્ટ ટીક કરાવું તે નોટ ડાઉન કરવાના છે. હવે આ જે છે, જે અમુક ટોપિક જે છે એક્સ્ટ્રા જે છે તે બહારના લીધા છે, બાકી તમારે દર્પણમાંથી જ ટીક કરવાનું છે અને એમાંથી જ રીડિંગ કરવાનું છે, બરાબર છે. અને મેં કોન્સેપ્ટ પણ પોર્શન પણ એમાંથી જ લીધેલો છે, એટલે તમારે બે એક જ થઈ જશે, વાંધો નહીં આવે. અને જેટલું હું ટીક કરાવું એ ખાસ ટીક કરવાનું છે. અને આમાંથી ખાસ એમસીક્યુ લક્ષી તૈયારી વધારે કરવાની છે, ખ્યાલ આવ્યો ને? એમસીક્યુ લક્ષી તૈયારી આપણે ખાસ અને ખાસ વધારે કરવાની છે, બરાબર? એટલે એ ધ્યાન રાખજો. અને જેટલો પોર્શન હું તમને હાઇલાઇટ કરાવું છું એ પણ તમે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે હાઇલાઇટ કરી લેજો ને, એમાંથી એમસીક્યુ પૂછાવાની શક્યતા વધારે છે. અમુક પોર્શન જ થિયરીમાં આવશે, જે હું કહું તેની જ આખી થિયરી તૈયાર કરવાની, બાકીનું બધું એમસીક્યુ લક્ષી. પણ એમસીક્યુ લક્ષી વ્યવસ્થિત તૈયાર કરી નાખવાનું છે, બરાબર? આમાંથી JEE નીટમાં પ્રશ્નો પૂછાય છે અને સ્કોરિંગ પણ વ્યવસ્થિત થઈ જાય છે. જેટલું હું કહું એ પ્રમાણે ધ્યાન રાખો તો કોઈ વાંધો આવશે નહીં, મસ્ત તૈયાર થઈ જશે. ઓકે, ચાલો. તો આમાં બે ફાયદો પણ એ જ થશે કે તમારે દર્પણમાંથી જ તૈયાર કરવાનું છે ને એમાંથી જ આપણે પોર્શન લીધો છે. અમુક શરૂઆતનો પોર્શન ને અમુક જે જરૂરી છે એ બહારનો આપણે લીધેલો છે કે એમાં એક્સ્ટ્રા જરૂર છે તે, બરાબર છે. બાકી બધું દર્પણનો જ પોર્શન છે, એટલે તમારે એમાંથી ને રીડિંગ થઈ જશે અને એમાંથી પણ ટીક થઈ જશે. ઓકે, ચાલો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પર્યાવરણ જે છે તે આપણી આસપાસના વાતાવરણને પર્યાવરણ કહેવાય, અથવા તો આપણી આસપાસના સામાજિક, જૈવિક અને ભૌતિક જે છે રાસાયણિક પરિબળના સમન્વયને શું કહીશું આપણે? પર્યાવરણ. હવે પર્યાવરણમાં ખાસ 4 વસ્તુ તમારે જોવાની છે, બરાબર છે. મૃદાવરણ, પૃથ્વીનું સૌથી ઉપરનું આવરણ જે છે, બરાબર છે, જેની જાડાઈ 35 કિલોમીટરથી 60 કિલોમીટર અંદાજિત એટલી છે. એટલે કે પૃથ્વીની સપાટીથી જાડાઈ કેટલી છે? 35 કિલોમીટરથી 60 કિલોમીટર સુધીની જાડાઈ જે છે એને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ કહીએ છીએ, બરાબર છે. અને જલાવરણ, ભૂગર્ભીય સ્તર, એટલે કે આપણે તમને ખબર છે જલાવરણ જે છે, દરિયાઈ વિસ્તાર જે છે, આખો 70% ભાગ જે છે પૃથ્વીનો એ જલાવરણ જ છે, દરિયો જ છે. વાતાવરણ, બરાબર છે. વાતાવરણ પૃથ્વીની સપાટીથી 1000 કિલોમીટર સુધીની જે આખું વિસ્તરેલું જે છે, બરાબર છે, તેને શું કહીએ છીએ આપણે? વાતાવરણ. અને જીવાવરણ, આ ત્રણેય ભેગું થાય, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ ત્રણેય ભેગું થાય, બરાબર છે, તો મૃદાવરણ બને છે. એમાં કે જ્યાં એવો ભાગ કે જ્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે તેને આપણે શું કહીશું? આપણે વાતાવરણ, બરાબર. તો હવે આપણે ખાસ વાતાવરણની આપણે વાત કરવાની છે. તો હવે આ એક અગત્યનું છે ખાસ. હવે તમારી ટેક્સ્ટ બુકમાં બે જ વસ્તુ આપેલી છે, ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયર, બે જ આપેલું છે. આને કહેવામાં આવે છે ક્ષોભાવરણ, અને આને કહેવામાં આવે છે સમતાપ આવરણ. આ ગુજરાતી પણ યાદ રાખવાનું છે, કેમ કે ગુજરાતીમાં મોસ્ટ ઓફ પ્રશ્નો પૂછાય છે. ક્યારેક સીધો ઇંગ્લિશમાં પણ પ્રશ્નો પૂછાઈ જાય, એટલે બંને યાદ રાખવાનું છે. ટ્રોપોસ્ફિયર, બરાબર છે, સીધું યાદ રહી જાય તેવું ટ્રોપોસ્ફિયર એટલે આપણે ટોપી પહેરીએ એટલે સીધી માથા પર જ આવે, એટલે પૃથ્વી પર સીધું જ આવરણ હોય, બરાબર ને, એને આપણે ટ્રોપોસ્ફિયર કહેવાય. એટલે કે પૃથ્વી પર સીધું જ આવરણ, એટલે 0 થી 10 કિલોમીટર સુધીની ઊંચાઈ જે છે પૃથ્વી પરની, બરાબર, સીધું જ આવરણ જે છે આપણે ટોપી પહેરીએ જેમ જ આવે, એટલે ટ્રોપોસ્ફિયર. બહુ સીધી વાત, બરાબર. તો ક્ષોભાવરણ કહેવાય, એને શું કહીશું આપણે? ક્ષોભાવરણ કહીશું. અને સ્ટ્રેટોસ્ફિયર એટલે સમતાપ આવરણ, બરાબર છે, એ 10 કિલોમીટરથી 50 કિલોમીટરનો જે વિસ્તાર છે, એરિયા છે, એને આપણે શું કહીશું? સમતાપ આવરણ, એટલે કે સ્ટ્રેટોસ્ફિયર. આ મોસ્ટ ઓફ આ બે તો ખાસ યાદ રહેવા જ જોઈએ. ટ્રોપોસ્ફિયર સૌથી ઉપરનું આવરણ, બરાબર છે, ક્ષોભાવરણ, અને સ્ટ્રેટોસ્ફિયર એટલે સમતાપ આવરણ, એના પછીનું 10 થી 50 કિલોમીટર, બરાબર. પછી આ બે વસ્તુ એક્સ્ટ્રા છે, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર. મેસોસ્ફિયર જે છે, બરાબર છે, એટલે આ બે જે છે ખાસ અંડરલાઈન કરી લેવાના છે, આ યાદ રહેવા જ જોઈએ, બરાબર છે, આના વગર ચાલશે નહીં. આ બે ખાસ, બરાબર છે. ક્ષોભાવરણ જે છે તે,
અને સમતાપ આવરણ. આજે હું હાઇલાઇટ કરાવું છું તે ખાસ તૈયાર કરી જ લેવાના. આ તાપમાન યાદ ન રાખો ચાલશે. કયા કયા વાયુ છે તે યાદ રાખજો. N2O2 CO2 H2O. આમાં N2O2 ઓઝોન અને ઓક્સિજન પરમાણુઓ હોય છે. બરાબર છે. આ ખાસ. હવે આ વસ્તુ જે છે એ એક્સ્ટ્રા છે. મેસોસ્ફિયર જે છે 50 થી 85 કિલોમીટર સુધીની ઊંચાઈ પર, એમાં N2O2 O2 પ્લસ NO2 પ્લસ આ બધા હોય છે. અને એના કરતાં સૌથી ઉપર થર્મોસ્ફિયર, બરાબર છે, 85 થી 500 કિલોમીટર સુધી અંદાજે આ જે છે તે, એમાં O2 પ્લસ O પ્લસ NO પ્લસ આ વાયુઓ હોય છે. તો આ ખાસ ક્ષોભાવરણ અને સમતાપ આવરણ જે છે બે યાદ રાખવાના છે. ક્ષોભાવરણની અંદર મેઇન વસ્તુ હવે આપણે એની વાત કરવાની છે. બરાબર છે. તો ચાલો, તો ક્ષોભાવરણની આપણે વાત કરીએ. ક્ષોભાવરણમાં જોવા મળતા પ્રદૂષકોના નામ લખો. એટલે ક્ષોભાવરણની અંદર કયા કયા પ્રદૂષકો હોય છે? તો એની અંદર કે હવામાં રહેલા અનિચ્છનીય ઘન પદાર્થ, ઘન અને વાયુના કારણે ક્ષોભાવરણ પ્રદૂષણ થાય છે. બરાબર છે. એટલે કે આપણા વાતાવરણની અંદર જે પ્રદૂષણ હોય છે તે જ. તો બે પ્રકારના પ્રદૂષકો હોય છે. આપણે બે પ્રકારના પ્રદૂષક ભણવાના છે. બરાબર છે. કે વાયુમય હવા પ્રદૂષકો અને રજકણ પ્રદૂષકો. બરાબર છે. વાયુમય હવા પ્રદૂષકો ભાઈ કયા કયા છે કે જે હવાની અંદર પ્રદૂષણ ફેલાવે છે? એવા કયા કયા છે? તો એની આપણે વાત કરીએ તો સલ્ફર, નાઇટ્રોજન અને કાર્બનના ઓક્સાઇડ. સલ્ફર, નાઇટ્રોજન, કાર્બનના ઓક્સાઇડ. સલ્ફર, નાઇટ્રોજન, કાર્બનના ઓક્સાઇડ એટલે સલ્ફરના ઓક્સાઇડ એટલે SO2 અને SO3. બરાબર છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે આપણે બે ભણવાના છે, NO2 અને NO. અને N2O થોડું ઘણું આવશે, વધારે નહીં આવે. બરાબર. કાર્બનના ઓક્સાઇડ જૂનું ને જાણીતું, તમને ખબર જ છે, CO અને CO2. જો આ એક ચેપ્ટર એવું છે કે તમે આમ તમારી મૌલિકતા રજૂ કરી શકો. એટલે કે તમારા હિસાબે થોડુંક લખાણ લખવું હોય તો લખી શકો. બાકી આપણે કેમેસ્ટ્રીમાં ક્યાંય આપણા હિસાબે જેમ તમે કેમ 10મા ધોરણમાં એમ પર્યાવરણમાં થોડુંક તમારી મૌલિકતા લખી શકતા હતા, એમ આપણે કેમેસ્ટ્રીમાં ક્યાંય લખી શકો નહીં. જે આપણા કોન્સેપ્ટ આવતા હોય તે જ આવે. બરાબર ને? માર્કોનિકોનો નિયમ તો એ જ આવે. બરાબર છે. બેન્ઝીનની બનાવટ તો એ જ આવે. પણ આની અંદર તો થોડુંક ઘણું વ્યવહારુ વસ્તુ આવશે એટલે આમ સારું પડશે. આમ થોડુંક વ્યવહારુ જે છે, એક્ઝેક્ટ પરફેક્ટ આજ યાદ રાખવું એવું નહીં, પણ આ કોન્સેપ્ટ યાદ રાખવાના છે. આની અંદરથી MCQ કેવા પૂછાય તે યાદ રાખવાનું છે ખાસ. આખી બેઠી થિયરી યાદ રાખવી જરૂરી નથી. બરાબર. આવી રીતે જો સલ્ફર છે તો એના ઓક્સાઇડ SO2 SO3, NO છે તો NO2 ને NO, N2O, CO અને CO2. બરાબર છે. આ ઉપરાંત બીજા કયા જે છે પ્રદૂષકો જે છે, તો ભાઈ એ પ્રદૂષકોની આપણે વાત કરીએ તો રજકણ, તો ધૂળ, ધુમ્મસ, ધુમાડો, ધુમાડો, ધૂમ્ર ધુમ્મસ, આ બધું અલગ અલગ છે, એ આપણે ભણશું. તો આ છે. તો પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, શુભ શરૂઆત સલ્ફરથી કરીએ. બરાબર ને? સલ્ફરના પ્રદૂષકો કયા કયા છે તે. તો ચાલો, તો સલ્ફરથી આપણે જો શરૂઆત કરીએ તો સલ્ફરના કારણે કયા કયા? તો ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બે વસ્તુ આવશે. તો આપણે આ સલ્ફર ડાયોક્સાઇડની વાત કરશું. એક જ મિનિટ, પેન લઈ લઈએ બીજી મોટી. આ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડના કારણે પ્રદૂષણ થાય છે એની દોસ્તો આપણે વાત કરવાની છે. ઓકે, ચાલો. તો સલ્ફરના ઓક્સાઇડ સંયોજનો વડે થતું ક્ષોભાવરણીય પ્રદૂષણ સમીકરણ સહિત સમજાવવાનું છે. ઓકે, તો આમાં કઈ કઈ વસ્તુ મેન યાદ રાખવાની છે? પહેલા હું જેટલી વસ્તુ ટીક કરાવું તે તમારે ખાસ ટીક કરી લેવાની, તે વધારે જરૂરી છે. આ સાઈડમાં લખી જ નાખજો SO2 ને SO3 એટલે તમને પરફેક્ટ યાદ રહે. હવે આ ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો સૌથી પહેલા અશ્મિગત બળતણનું દહન થાય એમાંથી ઉત્પન્ન થાય છે. અશ્મિગત બળતણ એટલે તમને ખબર છે કે જે પેટ્રોલ, ડીઝલ, કોલસો આ બધાનું દહન થાય ને એમાંથી સલ્ફર ઉત્પન્ન થાય. સલ્ફરમાંથી સલ્ફરના ઓક્સાઇડ થાય. બરાબર. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્પીસીસ છે, એટલે કે વાયુનો એક ભાગ છે, ભાગ છે, એટલે સ્પીસીસ કહેવાય. જીવસૃષ્ટિ માટે ઝેરી છે. આ ઝેરી છે આ ખાસ. સલ્ફર ડાયોક્સાઇડના ઓછા પ્રમાણથી પણ, હાજરીથી પણ મનુષ્યના શ્વસન તંત્રને નુકસાન થાય છે. એટલે શ્વસન તંત્ર ખાસ એ ટીક કરવાનો છે. બરાબર છે. એના કારણે શ્વસન તંત્રના રોગો પછી તમને ખબર જ હોય. બરાબર. એના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય, દમ થાય, અસ્થામાં થાય, એવું પણ કહી શકે. અસ્થામાં એટલે કે વાયુ કોષ્ટ હોય ને રુધિરના, એ અંદર વાયુના ફેફસાની અંદર એ જામી જાય છે. શ્વાસનળીમાં સોજો આવે, શ્વાસનળીમાં બળતરા થાય, એટલે શ્વસનને લગતા રોગો. બરાબર. પછી ખાસ સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય ને તો આંખમાં બળતરા થવી. બરાબર છે. આ MCQમાં પૂછી નાખે છે ઘણી વખત. બરાબર છે, કે આંખમાં બળતરા થવી કયા ઓક્સાઇડના કારણે રોગ થાય છે, અથવા સલ્ફરના કારણે નીચેનામાંથી કયો રોગ થાય છે, કયો થતો નથી.
આંખના રોગ જે છે એમાં કયું, આંખમાં બળતરા થવી, આંખ લાલ થવી, આંખમાંથી પાણી નીકળવું, બરાબર છે. આવી રીતે તમારે મસ્ત ટીક કરી લેવાનું છે, બરાબર છે. આ વસ્તુ તો ખાસ યાદ રાખવાની જ. MCQ માટે જ છે આ સવાલ, બરાબર. પણ MCQમાં આવું બધું પૂછાઈ જાય છે. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ વધુ પ્રમાણથી ફૂલની કળી કડક થઈ જાય છે. બોલો, આ એક વખત પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ MCQમાં. નીચેનામાંથી કયા વાયુના કારણે ફૂલની કળી કડક થઈ જાય છે? તો NO2 હતો, SO2 હતો, આ બધા ઓપ્શનમાં હતા બધા, બરાબર છે. તો સલ્ફરનો ઓક્સાઇડ આપેલો હોય તમને તો એ તમે ઓપ્શનમાં લઈ શકો. ફૂલની કળી કડક થઈ જાય છે એટલે કે ફૂલની કળી હોય ને એમાંથી તમને ખબર છે પેલા ફૂલની કળી બને ને પછી ફૂલ બને. હવે ફૂલની કળી કડક થઈ જાય તો ફૂલ ન બને, ફૂલ ન બને તો ફળ ના બને, બરાબર. આવું થાય. ચાલો, હવે આ તો હવે તમને યાદ હોય જ કે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવી નાખે છે, બરાબર છે. એમાં ઉદ્દીપક તરીકે કોણ કામ કરે છે? રજકણ. એટલે વાતાવરણમાં રજકણ હોય તે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં. આ ઉપરાંત વાતાવરણમાં જો ઓઝોન વાયુ છે, બરાબર છે, તો એ સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવી નાખે છે અને ઓઝોનમાંથી શું બની જાય છે? O2 બની જાય છે. અને SO2 અને હાઇડ્રોજન પેરોક્સાઇડ એ ભેગા થઈ અને H2SO4 બનાવે છે. તો આટલી વસ્તુ તમારે જે છે એ યાદ રાખવાની છે. એ આપણે વાત કરી સલ્ફરની ખાસ જોજો. એની અંદર ઉત્પન્ન ક્યાંથી થાય? અશ્મિગળ બળતણનું દહન થાય ત્યાંથી. ખૂબ જ ઝેરી છે. શ્વસન તંત્ર વાળું જે છે, શ્વસન તંત્ર એટલે કે દમ, શ્વાસ નળીમાં બળતરા થાય છે. આંખમાં બળતરા થવી, આંખ લાલ થવી, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો. આંખમાં બળતરા થવી, આંખ લાલ થવી, બરાબર છે. ફૂલની કળી કડક થઈ જવી. અને આ બે સમીકરણ જે છે એ ખાલી જોઈ લેવાનું. SO2 ને O2 એટલે SO3, SO2 ઓઝોન સાથે પ્રક્રિયા એટલે SO3 બને અને હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે H2SO4. ઓકે, ચાલો. તો હવે આપણે સલ્ફરના ઓક્સાઇડની વાત કરી લીધી, આટલી છે. ખાસ એના કારણે કયા રોગ થાય છે એ MCQ લક્ષી અગત્યના છે. હવે આપણે જોવાનું છે નાઇટ્રોજનના ઓક્સાઇડ, બરાબર. નાઇટ્રોજનના ઓક્સાઇડ કયા કયા છે તે. તો ક્ષોભાવરણમાં નાઇટ્રોજનના ઓક્સાઇડના કારણે થતું પ્રદૂષણ. તો હવે પહેલો જ પ્રશ્ન થાય કે તમે તરત જ કહો કે સર વાતાવરણની અંદર 78% જેટલો નાઇટ્રોજન છે, બરાબર છે, અને 21% જેટલો ઓક્સિજન છે. તો આ બે જ પ્રક્રિયા ન કરી લે અને NO2 બનાવી નાખે, N2O બનાવી નાખે, NO બનાવી નાખે. પણ આ બંને પ્રક્રિયા કરતા નથી. વાતાવરણમાં છે તો ખરા પણ પ્રક્રિયા નહીં કરે. ખૂબ જ ઊંચા તાપમાને પ્રક્રિયા કરે. ખૂબ જ ઊંચા તાપમાને. જો ઊંચું તાપમાન હોય તો જ બંને પ્રક્રિયા કરશે, નહીં તો N2 ને O2 પ્રક્રિયા નહીં કરે. એટલે ખાસ ધ્યાન રાખજો. વાતાવરણમાં હોય તો છે જ પણ એકબીજા સાથે પ્રક્રિયા નથી કરતા, બરાબર છે. એટલે ક્યારે પ્રક્રિયા કરે છે? ડાય નાઇટ્રોજન એટલે N2 અને ડાયોક્સિજન O2 વાયુઓ વધારે પડતું તાપમાન ઉત્પન્ન થાય. અંદાજે એવું કહેવાય કે અંદાજે 5000 કેલ્વિન આસપાસ તાપમાન ઉત્પન્ન થાય ત્યારે, 4000 થી 5000. જનરલી એવું કહેવાય કે 2000 કેલ્વિનથી ઉપર તાપમાન જાય ને તો પ્રક્રિયા કરવા માંડે છે. એટલું તાપમાન તો સૂર્યનું હોય. અને બીજું કે બહુ ઊંચું તાપમાન ક્યારે થાય કે ભાઈ ડાયનાઇટ્રોજન હાઇડ્રોજન વીજળીનો ચમકારો થાય ત્યારે આ તાપમાન ઉત્પન્ન થાય, ત્યારે બે પ્રક્રિયા કરીને NO2 બનાવી શકે છે, બરાબર છે. સૂર્યનું તાપમાન અથવા તો બીજું કાંઈ જ્વાળામુખીને એવું થાય ત્યારે આવું થતું હોય છે, બરાબર. તો આ ત્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડનું NO3માં રૂપાંતર થઈને NO3 જમીનમાં પ્રવેશી અને ખાતર તરીકે પણ કામ કરી શકે છે. વધારે પડતું નુકસાન કરે અને થોડા પ્રમાણ હોય તો ખાતર તરીકે કામે આવે. વાહનોના માંથી અશ્મિગત બળતણનું દહન થાય છે, એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય? નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. એટલે નાઇટ્રિક ઓક્સાઇડ, જો NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, આ ખાસ ધ્યાન રાખજો. NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. N2O એટલે નાઇટ્રસ ઓક્સાઇડ છે, આ યાદ રાખજો. નાઇટ્રસ ઓક્સાઇડ. અને NO એટલે નાઇટ્રિક ઓક્સાઇડ, આ યાદ રાખજો ખાસ. હવે તમને ખબર છે, હમણાં જ આપણે વાત થઈ કે બહુ ઊંચા તાપમાને જ પ્રક્રિયા કરશે આ બી, બરાબર છે. N2 અને O2 અહીંયા 1483 કેલ્વિન તાપમાન આપ્યું છે, પણ એટલા તાપમાને બહુ ઓછા પ્રમાણમાં પ્રક્રિયા કરે. વધારે પ્રક્રિયા તો 2000થી ઊંચા તાપમાને જ કરે છે, બરાબર. એટલે N2 અને O2 1483 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીને NO બનાવે છે. NO બને છે એ અસ્થાયી છે. એ તરત જ વાતાવરણમાં ઓઝોન હોય ને તો ઓઝોન સાથે પ્રક્રિયા કરી
અને NO2 બનાવી નાખે છે, બરાબર છે. અને વાહનોમાંથી ખાસ થાય છે, એટલે જ્યાં ગીચતાવાળો વિસ્તાર હોય, બરાબર છે, ગીચતાવાળો વિસ્તાર હોય ત્યાં વાતાવરણ ધૂંધળું થઈ જાય છે, એટલે વધારે પ્રમાણમાં એનું. હવે નુકસાન કયા કરે છે? તો પહેલામાં જે હતો તે કોમન જે છે તે લઈ લઈએ. ખાસ કરીને NO2 ફેફસામાં દાહક અસર, અને એ ખાસ બાળકોમાં શ્વસન તંત્રમાં ખાસ નુકસાન કરે છે, બરાબર છે, અને ગંભીર રોગ માટે જવાબદાર છે, સજીવની પેશીઓ માટે નુકસાનકારક છે. હવે વનસ્પતિના પર્ણોને, આ નહોતું પહેલામાં, ધ્યાન રાખજો, વનસ્પતિની ફૂલની કળી હતી તો SO2 વાયુ અને SO3 વાયુ હતું. પણ વનસ્પતિના પર્ણોને નુકસાન પહોંચાડે છે તો કોણ? તો ભાઈ NO2 વાયુ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ધીમી કરી નાખે છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. આવી રીતે અલગ અલગ MCQમાં પૂછે છે. JEE નીટ માટે આ ચેપ્ટર અગત્યનું છે. આ કેમ કે આમ કહેવાય નાનું, આમ સાદું ચેપ્ટર જ છે આ પર્યાવરણ, એટલે આપણે આસપાસનું વાતાવરણ, પર્યાવરણ, બરાબર. પણ આવું થોડું થોડું યાદ રાખી લો ને તો સ્કોરિંગ ઘણું થઈ જાય, અને આવું યાદ ફટાફટ રહી જાય તમને, બરાબર ને. આમાં કંઈ મોટું રોકેટ સાયન્સ ન હોય કાંઈ, બરાબર ને. ચાલો, એટલે આ જનરલી આ ચેપ્ટર જે છે ને રીડિંગ માટે આપતા હોય છે સ્ટુડન્ટને, પણ આપણે આખું વિગતવાર જ લેવાનું છે. એક પછી એક બધું મસ્ત ટીક કરાવું છું, બરાબર, તમારે ટીક કરી લેવાનું છે. ત્યારબાદ તે ધાતુઓ અને કાપડના રેસાઓને પણ નુકસાન પહોંચાડે છે. તો આમાં ખાસ એક બાળકોના શ્વસન તંત્ર નુકસાન કરે છે, અને વનસ્પતિના પર્ણોને નુકસાન પહોંચાડે છે, બરાબર છે. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ધીમી પાડે, અને અશ્મિગત બળતણના દહનથી ઉત્પન્ન થાય છે, ગીચતાવાળા વિસ્તારમાં જોવા મળે છે. પતી ગયું. તો આ બે મેન છે, સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો આને બેને ખાસ તમારે તૈયાર વ્યવસ્થિત અને સારી રીતે કરવાના છે, બરાબર છે. હવે આપણે વાત કરીએ હાઇડ્રોકાર્બન. તો એનું નાનું ઊમથું કામ છે. હાઇડ્રોકાર્બનમાં કોણ મોટા ભાગે હોય છે? હાઇડ્રોકાર્બનમાં મોટા ભાગે પ્રદૂષણ કરવા માટે બેન્ઝીન હોય છે, નેપ્થેલિન હોય છે, એન્થ્રેસિન હોય છે, બરાબર છે. આ બેન્ઝીનવાળા ભાગ જે છે, એક જ મિનિટ, આ જે બેન્ઝીનવાળા ભાગ જે છે એ વધારે નુકસાન કરે છે હાઇડ્રોકાર્બનમાં. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ બધા હાઇડ્રોકાર્બન જ કહેવાય. પણ બેન્ઝીનના સંયોજનો જે છે ને, બરાબર છે, જેમાં હાઇડ્રોજન અને કાર્બન છે, એ હાઇડ્રોકાર્બન, એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, એને પણ હાઇડ્રોકાર્બન જ કહેવાય. તમને ખબર છે, આખું આપણે ચેપ્ટર ભણી ગયા હાઇડ્રોકાર્બન, બરાબર છે, 13મું ચેપ્ટર. આ બધા હાઇડ્રોકાર્બન જ છે, પણ બેન્ઝીનવાળા સંયોજનો છે ને એ પ્રદૂષણ વધારે કરે છે, વધારે નુકસાન કરે છે, બરાબર. એટલે હાઇડ્રોકાર્બનવાળા સંયોજનો જે છે તો એ ક્યારે થાય છે? તો ઈંધણના અપૂર્ણ દહનથી ઉત્પન્ન થાય છે, બરાબર છે. ઈંધણનું અપૂર્ણ દહન થાય, આપણે પેટ્રોલ ને ડીઝલને પુરાવીએ ને એની અંદર પણ બેન્ઝીન આવે, એટલે એનું અપૂર્ણ દહન થાય તો આ બધું ઉત્પન્ન થાય છે, અને ખાસ કેન્સર ઉત્પન્ન કરે છે, બરાબર છે. ને છોડ જે છે એની પેશીઓને તોડી અને કાલપક્વન, એટલે કે પેશીઓ જલ્દી ઘટપણ આવી જાય પેશીઓમાં, એટલે જલ્દી ખરાબ થઈ જાય છે. પર્ણો અને ફૂલો અને કાંટા પર પણ આવરણ બનાવી નાખે ને છોડને શું કરે છે? નુકસાન કરે છે. એટલે વનસ્પતિની ઉપર એક આવરણ બનાવી નાખે ફૂલ, પર્ણો ઉપર, અને નુકસાન પહોંચે છે. એટલે એમાં જલ્દી કાલપક્વન, એટલે કે ઘટપણ આવી જાય છે, એટલે કે જલ્દી એનો નાશ થઈ જાય છે. ખાસ કેન્સરકારક છે એ યાદ રાખવાનું છે હાઇડ્રોકાર્બન, બરાબર. બસ આટલું જ છે. આ બધું MCQ માટે જ છે. આખો થિયરિટિકલ પોર્શન આવશે તો થિયરિટિકલ આપણે જે ટેક્સ્ટ બુક સ્કૂલમાં જ એક્ઝામ લેવાની હોય છે, એટલે આમાંથી થિયરી બહુ આપણે નથી પૂછતા. અમુક જે પોર્શન હશે ને તે આપણે કહી દઈશું કે ભાઈ આમાંથી બહુ અગત્યના હશે ને તેમાંથી કહી દઈશું આમાંથી થિયરી પૂછશું. બાકી વધારે આમાંથી MCQ તૈયાર કરવાના છે. પણ MCQ મસ્ત રીતે તૈયાર કરી નાખવાને, એમાં કંઈ બાકી ન રહેવું જોઈએ. જો એક આ સીધો બેઠો દર્પણનો પોર્શન છે, લીધો જ છે, એટલે તમારે દર્પણ આખી બેઠી વંચાઈ જશે, લેક્ચર ભરશો એટલે મસ્ત રીતે. પછી બીજી વખત તમારે આવું ટીક કરી નાખવાનું, એટલે ત્યારે વંચાઈ ગયું, બરાબર. અને એક વખત લખવાનું છે. આનું હોમવર્ક 2 વખત નથી કરવાનું, 1 વખત કરવાનું છે. પણ 1 વખત મસ્ત રીતે કરી નાખવાનું છે કે જેથી યાદ રહી જાય તમને, બરાબર. 2 વખત નથી આપતા, એટલું બધું ખાસ અગત્યનું નથી, બરાબર છે. 1 વખતમાં તમને યાદ રહી જાય એવું છે. આખી થિયરી બેઠે બેઠી લખવી જરૂરી એવું નહીં પૂછીએ. જે લખવાની હશે એ કહી દઈશું. બાકી આમાંથી MCQ યાદ રાખવાના છે. મેં કીધું ને કે ભાઈ નાઇટ્રોજન ઓક્સાઇડ જો બાળકોમાં શ્વસન તંત્રને એને નુકસાન કરે છે, ખાસ વનસ્પતિના પર્ણોને એને બધા નુકસાન કરે છે. ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ ફૂલની કળી હોય તો શ્વસન તંત્ર હોય, આંખમાં બળતરા હોય તો એવું બધું યાદ રાખવાનું હોય તમારે, બરાબર ને. તો ચાલો હવે એના પછી આપણે જોઈએ કાર્બનના ઓક્સાઇડ વડે ક્ષોભાવરણમાં થતું પ્રદૂષણ. તો કાર્બનના ઓક્સાઇડ તો તમને ખબર જ છે, મુખ્ય 2 છે,
કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. હવે આનું કદાચ ન કહીએ તો એ ચાલે, આ તો તમે પહેલેથી ભણતા જ આવ્યા છો, આના કારણે કયું પ્રદૂષણ થાય છે તમને ખબર જ છે. તો એ છતાં આમાં જે પોર્શન મેન્ટેન કર્યો હોય આપણી ટેક્સ્ટ બુકમાં, એ તો આપણે કવર કરવો જ પડે, એના વગર તો ચાલે જ નહીં. બરાબર છે? તો એની આપણે ખાસ વાત કરવાની છે દોસ્તો. ચાલો, તો એમના માટે જો આપણે વાત કરીએ તો કાર્બનના ઓક્સાઇડ વડે ક્ષોભાવરણમાં થતું નુકસાન, તો એમાં સૌ પ્રથમ આપણે લઈ લઈએ કાર્બન મોનોક્સાઇડ. આપણે લઈ લઈએ પહેલા કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ CO, બરાબર ને, કેવો છે તે રંગવિહીન છે, વાસવિહીન છે, અતિ ગંભીર હવા પ્રદૂષક છે, હવાનું પ્રદૂષણ ઘણું બધું કરે છે. તે ઓક્સિજનની રોકવાની ક્ષમતા ધરાવતો હોવાથી સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક છે. બરાબર છે? ઓક્સિજનને રોકવાની ક્ષમતા ધરાવે છે એટલે વળી શું, એક ખાસ અગત્યનું છે. ઓક્સિજનને રોકવાની ક્ષમતા ધરાવે છે એટલે કઈ રીતે? ધારી લો કે એ જે છે ને એક ખાસ અગત્યનું સંયોજન બનાવે છે. હવે ખરેખર આપણા શરીરમાં લોહીમાં ઓક્સિજન કઈ રીતે પહોંચે છે? ખરેખર આપણે શ્વાસ લઈએ છીએ ને, બરાબર છે, આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસની અંદર ઓક્સિજન જે છે એ ઓક્સિજન ફેફસામાં જાય, તમને ખબર છે. અને ફેફસામાં લોહી હોય છે, બરાબર છે, લોહી હોય. લોહી સાથે ઓક્સિજન ભળી જાય એટલે O2 અને લોહીનો હિમોગ્લોબિન ભળી જાય. હિમોગ્લોબિન આ બંને જોડાઈ જાય છે અને ઓક્સી હિમોગ્લોબિન નામનું સંયોજન બનાવી નાખે. ઓક્સી હિમોગ્લોબિન, જો બરાબર, ઓક્સી હિમોગ્લોબિન નામનું સંયોજન બનાવી નાખે છે. તો આ ઓક્સી હિમોગ્લોબિન નામનું સંયોજન એટલે કે ઓક્સિજન અને હિમોગ્લોબિન એટલે O2 + Hb હિમોગ્લોબિન, બરાબર છે. આ જે છે એ સંયોજન બનાવી નાખે ને એ આખા શરીરમાં વહન પામે લોહી સાથે. લોહી તો તમને ખબર છે હૃદયમાં જાય ને હૃદયમાંથી આખા શરીરમાં જાય, એટલે આખા શરીરમાં ઓક્સિજન મળી જાય છે. આખા શરીરમાં જ્યાં જ્યાં લોહી પહોંચે છે તેની સાથે ઓક્સિજન મળી જાય છે. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે પ્રોબ્લેમ ત્યાં આવી જાય છે કે જો ઓક્સિજનની જગ્યાએ આપણી અંદર એટલે કે જો CO કાર્બન મોનોક્સાઇડ જતો હોય, શું જતું હોય? કાર્બન મોનોક્સાઇડ. તો ઓક્સિજનની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ જતો રહે છે. તો હવે પ્રોબ્લેમ ત્યાં આવે છે. હવે કાર્બન મોનોક્સાઇડ જે છે એ લોહીના હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરે છે. હિમોગ્લોબિન સાથે. હવે કાર્બન મોનોક્સાઇડ જે છે ને એ હિમોગ્લોબિનનો પાક્કો દોસ્તાર. એટલે કે ઓક્સિજન જે સંયોજન બનાવતું હતું, ઓક્સી હિમોગ્લોબિન બનાવતું હતું, આ ઓક્સી હિમોગ્લોબિન એના કરતાં આ કાર્બન મોનોક્સાઇડ અને હિમોગ્લોબિનને તો બહુ જામે. એટલે એ બહુ જ એકદમ સ્થાયી સંયોજન બનાવે. આ જે છે એ પહેલાં કરતાં 200 ગણું સ્થાયી સંયોજન બની જાય. સંયોજન એનો મિનિંગ એવો થયો કે જો કાર્બન મોનોક્સાઇડ હશે તો હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા નહીં કરે. કોની સાથે પ્રક્રિયા કરશે? કાર્બન મોનોક્સાઇડ. કેમ કે એ ઓક્સી હિમોગ્લોબિન કરતાં 200 ગણું સ્થાયી છે. એટલે એનો મિનિંગ એવો થયો કે આપણા શ્વાસની અંદર જો કાર્બન મોનોક્સાઇડ ગયો તો હિમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઇડ જ ભળશે, કાર્બન મોનોક્સાઇડ જ ભળશે, ઓક્સિજન ભળશે નહીં. એટલે હવે આપણા શરીરમાં લોહી સાથે કાર્બન મોનોક્સાઇડ જાય એટલે ઓક્સિજન જાય નહીં. એટલે ઓક્સિજન આપણા શરીરમાં ઘટવા મળે અને ઓક્સિજન ધીમે ધીમે ઘટવા મળે એટલે તમને ખબર છે ગૂંગળામણ થાય, માથું દુખે અને વધારે પડતો જો ઓક્સિજન ઘટે, વધારે પડતો જો આ કાર્બન મોનોક્સાઇડ આપણા શરીરમાં જાય, બરાબર છે, તો વ્યક્તિ મૃત્યુ પામે છે. એટલે બહુ જ ઝેરી છે એમ કહીએ તો પણ ચાલે. એ કયા કારણે? ઓક્સી હિમોગ્લોબિન સંયોજન બનાવે છે એટલા માટે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ઓક્સી હિમોગ્લોબિન વાળો કોન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે, બરાબર છે. ચાલો, તો કાર્બન મોનોક્સાઇડ ક્યાંથી ઉત્પન્ન થાય છે એ તો તમને ખબર જ છે. કાર્બન મોનોક્સાઇડ જે છે, બરાબર છે, અશ્મિગત બળતણનું દહન થાય છે અને એમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર છે ને. અપૂર્ણ દહન થાય છે. કાર્બનના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કાર્બનનું સંપૂર્ણ દહન તો તમને ખબર, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન થાય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થતું. પણ અપૂર્ણ દહન થાય તો આ થાય. વાહનોમાં ખાસ આવું થાય છે, બરાબર છે. તો વાહનોના ધુમાડામાં લાકડાના કોલસા, પેટ્રોલિયમ પદાર્થો
અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય, તમને ખબર જ છે. અને રુધિરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રુધિરમાં હિમોગ્લોબિન સાથે જોડાય. કાર્બોક્સી હિમોગ્લોબિન, પેલું ઓક્સી હિમોગ્લોબિન હતો, એના બદલે શું બની જાય? કાર્બોક્સી હિમોગ્લોબિન સંયોજન બનાવે છે, જે ઓક્સી હિમોગ્લોબિન કરતાં વધુ સ્થાયી છે. અહીંયા લખી નાખજો, 200 ગણો વધુ સ્થાયી છે. કેટલા ગણો? 200 ગણો વધુ સ્થાયી છે ભાઈ, બરાબર છે. અને એટલા માટે રુધિરની અંદર કાર્બોક્સી હિમોગ્લોબિનનું પ્રમાણ શું છે? બરાબર, કોનું પ્રમાણ? કાર્બોક્સી હિમોગ્લોબિનનું પ્રમાણ વધી જાય છે. અને જો એનું પ્રમાણ 3 થી 4% થઈ જાય, કેટલું થઈ જાય? 3 થી 4% પ્રમાણ થઈ જાય, બરાબર છે. 3 થી 4% જેટલું પ્રમાણ થઈ જાય તો રુધિરમાં હિમોગ્લોબિન ઓક્સિજનની વહન કરવાની ક્ષમતા ઘટાડે, એટલે કે ઓક્સિજનનું વહન ન થાય અને કાર્બન મોનોક્સાઇડનું વહન થઈ જાય. તો શું થાય? તો પહેલાં તો ઓક્સિજન ઘટે એટલે માથાનો દુખાવો થાય, આંખમાં નબળાઈ આવે, બેચેની આવે, હૃદય અને રુધિર વાહિનીઓના કાર્યમાં ખલેલ પહોંચી જાય છે. અને લોકો ધૂમ્રપાન ન કરવાની સલાહ, એટલે ધૂમ્રપાન કરે એટલે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય અને શરીરમાં આવું થાય છે, બરાબર છે. અને સગર્ભા સ્ત્રીઓ અને ધૂમ્રપાનની આદત હોય તો રુધિરમાં જો કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો કસુવાવડ, સ્વયંભૂ ગર્ભપાત અને બાળકમાં વિકૃતિ આવવાની શક્યતા રહે છે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. ઓક્સી હિમોગ્લોબિન વાળો કોન્સેપ્ટ ખાસ અગત્યનો છે. જો એનું પ્રમાણ 3 થી 4% થાય તો માથાનો દુખાવો થાય છે અને આંખમાં બળતરા થાય છે. આ ખાસ અને ખાસ યાદ રાખવાનું છે. કાર્બન મોનોક્સાઇડ માટે આ કોન્સેપ્ટ બહુ જ અગત્યનો છે, બરાબર છે. તો આટલું બેસ્ટ અને વ્યવસ્થિત રીતે તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચાલો તો હવે કાર્બન ડાયોક્સાઇડની અસરની આપણે ખાસ વાત કરીએ. એક જ મિનિટે, ઉપર કાર્બન મોનોક્સાઇડ લઈ લીધો. હવે કાર્બન ડાયોક્સાઇડ તમને ખબર જ છે, બરાબર છે. તો એ છતાં પણ આપણે એને વ્યવસ્થિત આપણી બુક પ્રમાણે આપણે લઈ લઈએ. આપણે જે તમે રેગ્યુલર ભણેલા છો તે જ છે, બરાબર છે. રેગ્યુલર 8મા 9મા 10મામાં જે ભણેલા કાર્બન ડાયોક્સાઇડની વાત એ જ છે. હવે કાર્બન ડાયોક્સાઇડની અસર આપણે ખાસ જોવાની છે. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે, CO2 જે છે, કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સી હિમોગ્લોબિન વાળો કોન્સેપ્ટ ખાસ યાદ રાખજો, બરાબર છે. એ અગત્યનો છે. હવે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં શ્વસન દરમિયાન અને ઉર્જા મેળવવા માટે અશ્મિગત બળતણની દહનથી અથવા સિમેન્ટના ઉત્પાદનમાં ચૂનાના પથ્થરના વિઘટન દ્વારા આ ઉત્પન્ન થાય છે. એ ખાસ તો જો આ તમને ખબર જ છે ક્યાં ક્યાંથી ઉત્પન્ન થાય છે શ્વસન દરમિયાન, એ તો બહુ એટલો બધો ઉત્પન્ન ન થાય, પણ અશ્મિગત બળતણનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરે જ છે. સિમેન્ટના ઉત્પાદનમાં ચૂનાનું વિઘટન થાય. આ કઈ રીતે? આ બહુ સિમ્પલ પ્રક્રિયા છે. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ આરસપહાણ કહેવામાં આવે છે, બરાબર છે. આનું વિઘટન થાય તો તમને ખબર જ છે આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. વિઘટન થાય ને તો CaO ઉત્પન્ન થાય છે, કળી ચૂનો આને કહેવામાં આવે છે, અને CO2 વાયુ, આ CO2 વાયુ ઉત્પન્ન થાય છે. આ ખાસ જે છે આ પથ્થર છે, એક પ્રકારનો પથ્થર જ, આપણે જે પથ્થર કહીએ છીએ ને આરસપહાણ જે છે, બરાબર છે. એટલે કેલ્શિયમ કાર્બોનેટ. તો સિમેન્ટ બનાવવી હોય ને સિમેન્ટ, તો તમારે સિમેન્ટની અંદર આની જરૂર પડે છે, કેલ્શિયમ ઓક્સાઇડની. તો એ સિમેન્ટની કંપનીવાળા કેલ્શિયમ ઓક્સાઇડ બનાવવા માટે શું કરે કે આ જે છે આ પથ્થર જે છે, આ ચૂનાનો પથ્થર, એને ગરમ કરે, ખૂબ જ ગરમ કરે ઊંચા તાપમાને, એટલે CaO મળે. અને CO2 છે એ વાતાવરણમાં મુક્ત થવાનો જ છે. એટલે સિમેન્ટની ફેક્ટરી બહુ મોટા પ્રમાણમાં CO2 બહાર ફેંકે, કારણ કે સતત આ મેળવતા હોય છે. એટલે ચૂનાનો પથ્થર જે છે એને વિઘટન પામે એટલે આ ચૂનાનો પથ્થર થઈ ગયો, બરાબર ને. આ ચૂનાનો પથ્થર અને જ્વાળામુખી ફાટી નીકળે છે ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ માત્ર ક્ષોભાવરણમાં જ જોવા મળે, આ યાદ રાખજો. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ, ઓક્સિજન વાયુ ક્ષોભાવરણ, સમતાવરણ બધામાં જોવા મળતો હતો, આપણે જોયું હતું ને. આ માત્ર ક્ષોભાવરણમાં જ જોવા મળે છે. આ MCQ પૂછી શકે તમે. અને આ તો જૂનું જાણીતું તમને ખબર જ છે, વાતાવરણમાં 0.03% જેટલો હોય છે. અશ્મિગત બળતણનું વધારે પડતું દહન થાય, આ ખાસ યાદ રાખજો, ક્ષોભાવરણમાં જ જોવા મળે છે, બરાબર છે. આ 3% તો યાદ હશે જ તમને ઘણા સમયથી. અશ્મિગત બળતણના વધુ ઉપયોગથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે, આ પણ ખબર જ છે, બરાબર છે. જે લીલી વનસ્પતિ ઉછેરીને કરી શકાય. તમને આ પણ ખબર જ છે કે ભાઈ લીલી વનસ્પતિ જે છે CO2 ઉત્પન્ન કરે છે, બરાબર ને. ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને CO2 નું શું કરે છે? શોષણ.
લીલી વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે, એટલે CO2 નું શોષણ કરે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે, એટલે એનું પ્રમાણ શું થાય છે? જળવાઈ રહે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ખાસ તમારે યાદ રાખવાનું. એટલા માટે જંગલો કાપવાથી અથવા વધુ અશ્મિગત બળતણના ઉપયોગથી બરાબર CO2 નું પ્રમાણ વધે છે. જંગલો કાપી નાખીએ તો પણ CO2 નું પ્રમાણ વધી જાય, કેમ કે જંગલો છે એ CO2 નું શોષણ કરે છે. જંગલો જે છે એક પ્રકારના ફેફસા પણ આપણે કહીએ છીએ, બરાબર ને, કેમ કે એ CO2 નું શોષણ કરી લે છે અને ઓક્સિજન ઉત્પન્ન કરે છે. અને વાતાવરણના સમતોલમાં ખલેલ પહોંચે જો જંગલો કાપીએ તો. અને હવામાં CO2 નું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર. ગ્લોબલ વોર્મિંગ શું છે એ આપણે ભણવાનું છે આગળ, બરાબર છે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, આપણે ભણવાનું છે. હવે પછીનો આ સવાલ જે છે કાર્બન ડાયોક્સાઇડ વાળો, આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. આપણે ભણી જ ગયા છીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ ખતરનાક છે. સમજાવો. કાર્બન મોનોક્સાઇડ વાળો ઓક્સી હિમોગ્લોબિન વાળો કોન્સેપ્ટ તમારે સમજાવવાનો છે, સ્વાધ્યાયનો છે. એટલે પાછું એનું જ રિપીટ થાય છે, પણ સ્વાધ્યાયમાં આપ્યો છે એટલે બીજી વખત એ લોકોએ લખ્યો છે, બરાબર છે. તો આ સવાલ તમારે આખો વ્યવસ્થિત જોઈ લેવાનો છે. ક્ષોભાવરણના પ્રદૂષણને 100 શબ્દોની અંદર સમજાવો. તો આપણે અત્યાર સુધી જે ભણ્યા એમાંથી થોડો પોર્શન લઈ લેવાનો, બરાબર છે. તો આ પ્રશ્ન રિપીટ જ છે, બીજી વખત ભણવાનો ન હોય, કેમ કે આ સ્વાધ્યાયમાં આપ્યો છે ને એટલે છે, બરાબર છે. બાકી બીજું કંઈ નથી. એટલે એનો એ જ કોન્સેપ્ટ એના જ છે. ક્ષોભાવરણમાં આપણે કોની વાત કરી ભાઈ? આપણે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, આ બધાની વાત કરી. તો આ બધાની થોડી વાત બધી લઈ અને મૂકી દેવાની છે. આ સમીકરણ 2 છે. આ સમીકરણ તમને આવડે જ. વાતાવરણમાં SO2, વાતાવરણમાં ઓક્સિજન હોય અને ભેજ પણ હોય. ભેજ અને ઓક્સિજન અને જો સલ્ફર ડાયોક્સાઇડ મળે તો H2SO4 બનાવી નાખે છે. વાતાવરણમાં હવા છે એટલે ઓક્સિજન તો હોય જ અને ભેજ હોય, અને જો એમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળી જાય તો HNO3 બને. તો વાતાવરણમાં HNO3 બને, અને જો વરસાદ આવે તો એસિડ વર્ષા થાય, ને એસિડ વર્ષા થાય તો ખેતીવાડીને નુકસાન થાય, તમને ખબર છે. તો આ બધું ક્ષોભાવરણ પ્રદૂષણ. થોડીક વાત કાર્બન મોનોક્સાઇડની કરી દેવાની, થોડીક કાર્બન ડાયોક્સાઇડની વાત કરી દેવાની. એટલે ટૂંકમાં અત્યાર સુધી જે વાત કરી એનું મિશ્રણ આપી દેવાનું, ક્ષોભાવરણ પ્રદૂષણ. તો એમાં ખાસ તમારે વાત કરી દેવાની છે NO2, NO, SO2, SO3 એટલે નાઇટ્રોજનના ઓક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ, કાર્બનના ઓક્સાઇડ, બરાબર છે. આટલી વાત કરી દેવાની છે. ત્રણેયની થોડી વાત કરી દેવાની. એટલે એક સ્વાધ્યાયનો પ્રશ્ન છે એટલે વાત આવી ગઈ. હવે દોસ્તો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ જેને કહેવામાં આવે છે. એ તમારે દર્પણમાંથી નથી કરવાનું, આમાંથી કરવાનું છે. એટલે તમારે આ થઈ જાય વ્યવસ્થિત, કેમ કે ગ્લોબલ વોર્મિંગ જે છે ને આમાં થોડુંક વ્યવસ્થિત આપ્યું છે ને અમુક એક્સ્ટ્રા પોઈન્ટ જે છે એ પણ કવર થઈ જાય. એટલે તમારે આ લખી, શરૂઆતનો પોર્શન પણ નહોતો દર્પણમાં, તો એ પણ લખી અને ત્યાં પેજ મૂકી દેવાનું, દર્પણમાં ચોંટાડી દેવાનું છે. અને આ પોર્શન પણ લખીને વ્યવસ્થિત મૂકી દેવાનો છે. ઓકે, ચાલો. ગ્રીન હાઉસ અસર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ અને ખાસ અગત્યનો સવાલ આ થિયરીમાં પૂછી શકે, બરાબર છે. આમાં કઈ કોન્સેપ્ટ કેટલા યાદ રાખવાના છે એ હું તમને કહી દઉં, બરાબર. તો કયા કોન્સેપ્ટ અને કઈ રીતે યાદ રાખવાનું છે. ગ્રીન હાઉસ અસર એટલે શું થાય છે? પહેલા તો ગ્રીન હાઉસ અસરનો કોન્સેપ્ટ સમજી લઈએ, શું કહેવા માંગે છે ગ્રીન હાઉસ અસર તે, બરાબર. હવે ગ્રીન હાઉસ અસર એટલે ધારી લો કે આ જે છે આપણી પૃથ્વી છે, આટલો પૃથ્વીનો આપણો ભાગ છે, ઉપરની સપાટી જે છે આ પૃથ્વી છે આપણી, બરાબર છે, એની સપાટી છે. હવે બને છે એવું કે પૃથ્વીની સપાટી જે છે ઉપર મૃદાવરણ જે છે, ખાસ મૃદાવરણની જો વાત કરવાની થાય, મૃદાવરણ અને સમતાપ આવરણ. તો હવે બને છે એવું કે સૂર્યમાંથી જે કિરણો આવે છે, અહીંયાથી જે સૂર્ય જે છે, બરાબર છે, એમાંથી જે પ્રકાશના કિરણો આવે છે સૂર્યમાંથી, બરાબર છે. તો હવે બને છે એવું કે પૃથ્વીની સપાટીની ઉપર, બરાબર છે, અમુક ઊંચાઈ એટલે કે જે છે ક્ષોભાવરણની અંદર અને એની આસપાસના વાતાવરણની અંદર ખાસ એક વાયુઓનું આવરણ બનેલું હોય છે. ચોક્કસ પ્રકારની ઊંચાઈ પર વાયુઓનું શું બનેલું હોય છે? આવરણ બનેલું હોય છે. એ આવરણ, એક મિનિટ આપણે અહીંયા આપણે રિપ્રેઝન્ટ કરી દઈએ. આ વાયુઓનું આવરણ છે.
પૃથ્વીની સપાટીની અમુક ઊંચાઈએ, ચોક્કસ પ્રકારની ઊંચાઈએ આ વાયુઓનું આવરણ બનેલું છે. આ આવરણ બનેલું છે, આમ છે, બરાબર છે. એ કયા કયા વાયુઓનું આવરણ છે એની આપણે ખાસ વાત કરી લઈએ. તો એમાં વાયુઓ જે છે એ ખાસ કરીને ગ્રીન હાઉસ અસર માટે કયા કયા વાયુઓ જવાબદાર છે, તો એના માટે જવાબદાર વાયુઓની વાત કરી લઈએ તો પહેલાં CO2 આવશે, બરાબર છે. પછી CH4 આવશે, પછી CFC આવશે. આ ત્રણનો ભાગ વધારે છે એટલે ત્રણ પહેલાં CO2, CH4 અને CFC, ત્રણેય કાર્બનવાળા જ છે. એના પછી તમારે યાદ રાખવાનું છે ઓઝોન, O3, પછી N2O અને પછી H2O. જોજો બરાબર. તો આ ખાસ આ બધા વાયુઓનું આવરણ બનેલું હોય છે પૃથ્વીની સપાટીની આસપાસ. આ બધા વાયુઓનું શું બનેલું હોય? આવરણ એક પ્રકારનું બનેલું છે, બરાબર છે. તો આ આવરણ બનેલું જે છે ને એ સપાટીની આસપાસ, તો એ આવરણનું કામ શું છે કે સૂર્યમાંથી પ્રકાશના કિરણો જે આવે છે એ પ્રકાશના કિરણો જે છે એ પૃથ્વીની સપાટી પર આવશે તો ખરા જ, બરાબર છે. અહીંયાથી એક જ મિનિટ. સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વીની સપાટી પર આવે છે, પણ જો પૃથ્વીની સપાટી બહુ ઠંડી પણ ન હોવી જોઈએ. બહુ ઠંડી હોય ને તો પણ અમુક જે છે એ કામ ન થાય. એટલે તમને ખબર, બહુ ઠંડા પ્રદેશ છે, ધ્રુવ પ્રદેશ પર બરફ છે, તો ત્યાં કોઈ ક્યાં વનસ્પતિ બહુ ઓછી થાય ને. આપણે અહીંયા વનસ્પતિ કેટલી બધી હરિયાળી હોય, કેટલી વનસ્પતિ હોય, તો વનસ્પતિને બહુ ઠંડુ વાતાવરણ ન ચાલે, થોડુંક હુંફાળું ગરમ વાતાવરણ જોઈએ એને. એટલે આ વાયુઓ એક ફાયદો કરે છે. કયો ફાયદો? કે સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો જે છે એ પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પરથી પરાવર્તિત થઈને જાય છે. તો ખરેખર આ કિરણો આમ બહાર જતા રહે એટલે ગરમી બહાર જતી રહે. પણ આ વાયુઓના કારણે, આ આવરણના કારણે એ કિરણો પાછા પૃથ્વી પર આવે છે. એટલે કે સૂર્યના કિરણો જે છે એ આવે છે પૃથ્વી પર, એ પરાવર્તિત થઈ અને આ આવરણને અથડાય અને પાછા પૃથ્વી પર આવી જાય છે, બરાબર છે. એટલે અમુક ટકા કિરણો જ બહાર જાય છે, મોટા ભાગના કિરણો અહીંયા આવરણને અથડાય અને પાછા આવી જાય છે. એટલે આ માટે પૃથ્વીનું વાતાવરણ જે છે, પૃથ્વીનું તાપમાન જે છે એ હુંફાળું રહે છે. કેવું રહે છે? હુંફાળું. એટલે પૃથ્વીનું તાપમાન બહુ ઓછું નથી રહેતું, એટલે થોડુંક ગરમ રહે છે, અને ગરમ તાપમાન એ જરૂરી છે. હુંફાળું તાપમાન જે છે એ ફાયદા માટે છે, બરાબર છે. તો તમે કહેશો નુકસાન ક્યાં થાય, એ પણ આપણે વાત કરીએ. તો હુંફાળું તાપમાન રહે એટલે વનસ્પતિ સારી રીતે વિકાસ પામે, બહુ ઠંડો પ્રદેશ ન હોય, બધી શાકભાજી, બધા પાક, બધું બહુ બેસ્ટ રીતે થાય, સારી રીતે થાય છે, બરાબર. અને આ જે છે વાયુઓ CO2, આ વાયુ કયા વાયુઓનું આવરણ છે? CO2 છે, CH4 છે, CFC છે, ત્યારબાદ O2, O3 છે, N2O છે અને H2O. આટલા વાયુનું આવરણ છે. પણ હવે અત્યારની કન્ડિશન કેવી થઈ છે કે આ વાયુઓનો જથ્થો જે હોવો જોઈએ તો એ ન હોય તો ચાલે જ નહીં, બરાબર છે. કેમ કે આ વાતાવરણ હુંફાળું ન રહે. પણ હોવું જોઈએ એના કરતાં વધારે પ્રમાણમાં વધારે પ્રમાણ થઈ ગયું છે. આ વધી ગયા છે. વધી ગયા એટલે વધુ પડતી પૃથ્વી હુંફાળી થઈ ગઈ છે, એટલે વધારે પડતી ગરમ થઈ જાય છે. અને વધારે પડતું જે સરેરાશ તાપમાન દર વર્ષે ઉનાળામાં તાપમાન હોવું જોઈએ એના કરતાં તાપમાન વધતું જાય. એટલે વધારે પડતી હુંફાળી પૃથ્વી થઈ જાય એટલે પૃથ્વીમાં ધ્રુવ પ્રદેશમાંનો બરફ શું થાય? ઓગળે અને દરિયાની સપાટી પર વધતી જાય છે. એટલે હુંફાળું હોય તો સારું, ગ્રીન હાઉસ વાયુ હોય તો સારું કામ થાય કે પૃથ્વી ઉફાળી રહે. પણ આ વાયુનું પ્રમાણ વધારે પડતું વધી ગયું છે, બરાબર છે. રેડ એરિયામાં આવી ગયું છે, રેડ એલર્ટમાં આવી ગયું છે, કે જેથી કરીને વધારે પડતી પૃથ્વીને ઉફાળી બનાવી નાખે છે. એટલા માટે આ જે છે પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે હોવું જોઈએ એના કરતાં વધી જાય છે. પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી જાય છે. પૃથ્વીનું સરેરાશ તાપમાન શું થાય છે? વધી જાય છે. એટલે આ એક ખાસ યાદ રાખવાનું છે તમારે કોન્સેપ્ટ, બરાબર છે. એટલે ગ્રીન હાઉસ અસર એટલે પૃથ્વીની સપાટી પર એક વાયુઓનું આવરણ કે જે પૃથ્વીની સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો અંદર આવવા દે છે, પણ એને પ્રકાશના કિરણોને જે છે આ પ્રકાશના કિરણોને બહાર જવા દેતા નથી. જેના કારણે પૃથ્વી કેવી રહે છે? હુંફાળી રહે છે, બરાબર છે. ગરમ રહે છે, પૃથ્વીનું તાપમાન ઊંચું રહે છે થોડુંક. તો આ પ્રકારની અસરને કઈ અસર કહીશું? ગ્રીન હાઉસ અસર.
હવે ગ્રીન હાઉસ અસર જે છે એ કયા કયા વાયુઓ કરે છે અને એનું લિસ્ટ જે છે એ ખાસ યાદ રાખવાનું જે છે. સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે, સૌથી પહેલો વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. બીજો વાયુ છે તે મિથેન વાયુ છે. ત્રીજો વાયુ છે તે CFC છે. ચોથો વાયુ છે તે ઓઝોન છે, O3 છે. પાંચમો વાયુ જે છે બરાબર છે N2O છે. અને પાણીની વરાળ એ નુકસાન કરે છે, એટલે કે એ ગ્રીન હાઉસ વાયુ કહેવામાં આવે. નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ વાયુ નથી? બરાબર છે, એવું પરીક્ષામાં પૂછે તો આ પાણીની વરાળ છે ગ્રીન હાઉસ વાયુ, પાણીની વરાળ. બરાબર છે. હવે ગ્રીન હાઉસ અસર માટે આ હુફાળી કરવા માટે કોનો કેટલો ફાળો છે? ગ્રીન હાઉસ અસર થાય છે તો આ તાપમાન હુફાળું રાખવા માટે કોનો કેટલો ફાળો છે? તો ગ્રીન હાઉસ અસર થાય છે એમાં 50% કામ જે ગરમ કરવામાં 50% જે ભાગ જે છે એ ભજવે છે CO2 જ ભજવે છે. 50% ટકાવારી યાદ રાખજો, ટેક્સ્ટ બુકમાં નથી આપી, આ લિસ્ટ તમે યાદ રાખી જ લેજો, અગત્યનું છે. CH4 જે છે એનો ફાળો 19% છે. બરાબર છે. ત્યારબાદ CFC જે છે એનો ફાળો 17% છે. CFC એટલે ક્લોરોફ્લોરો કાર્બન, તમને ખબર છે રેફ્રિજરેટર ને ફ્રીજ ને આ બધાની અંદર જે વાયુ ભરવામાં આવે છે તે. બરાબર ને. અત્યારે એની બદલે હાઇડ્રોફ્લોરો કાર્બન ભરવામાં આવે છે, કારણ કે આ એક બીજું કામ એ કરે છે, ઓઝોનને પણ નુકસાન પહોંચાડે છે ખાસ. બરાબર. ત્યારબાદ આ ઓઝોન વાયુ જે છે તે ઓઝોન વાયુ જરૂરી જ છે, બરાબર છે, પણ વધારે પડતોય ન હોવો જોઈએ. વધારે પડતો હોય તો પણ નુકસાન કરે છે, એટલે આ જો બહુ વધારે પડતો હોય તો 8% જેટલો ગ્લોબલ વોર્મિંગમાં ભાગ ભજવે છે. N2O નાઇટ્રસ ઓક્સાઇડ કહેવાય. બરાબર છે. આ 4% જેટલો ગ્લોબલ વોર્મિંગની અંદર ભાગ ભજવે છે. બરાબર છે. આ અંદાજિત હોય છે, સરવાળો કરો તો 100 થાય ને ન પણ થાય, અંદાજિત આની આસપાસ. એક્ઝેક્ટ 8 એટલે એક્ઝેક્ટ 8 ન હોય, આની આસપાસ હોય છે અંદાજે. બરાબર છે. અને આ જે છે પાણીની વરાળ જે છે બરાબર છે 2% સમથિંગ આવે છે. બરાબર છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ ટકાવારી જે છે એ પણ અગત્યની છે. અને કયા કયા વાયુ, પરીક્ષામાં એવું ઘણી વખત પૂછાઈ ગયું છે કયો ગ્લોબલ વોર્મિંગ વાયુ નથી. બરાબર છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે પાછા થિયરી પર આવીએ. ચાલો, એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખી લેવાની છે વ્યવસ્થિત. તો ગ્રીન હાઉસ અસર, તો ગ્રીન હાઉસ અસર એટલે શું થશે? ગ્રીન હાઉસ અસર પૃથ્વીના વાતાવરણની એકસરખી રીતે કાર્ય કરે છે. સૂર્યના કિરણો દાખલ થાય છે પણ પાછા બહાર નીકળી શકતા નથી. તો પૃથ્વીને ગરમ થવાની અસરને ગ્રીન હાઉસ અસર તરીકે અથવા તો ગ્લોબલ વોર્મિંગ કહે છે. બરાબર છે. અને આ વાયુઓ જેને આપણે ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખીએ છીએ અને સક્રિય રીતે છે. તમારી રીતે વ્યાખ્યા લખી શકો છો. પૃથ્વીની સપાટી પર રહેલા અમુક વાયુઓનું આવરણ કે જે સૂર્યના કિરણોને દાખલ થવા દે પણ પાછા બહાર જવા દે નહીં, એટલા માટે પૃથ્વી ગરમ રહે છે. ને ગરમ રહે એટલે આ અસરને શું કહીશું આપણે? ગ્રીન હાઉસ અસર. અને ગ્લોબલ વોર્મિંગ એટલે આખી દુનિયા જે છે એના કારણે ગરમ રહે છે. બરાબર. ગ્લોબલ વોર્મિંગ. તો ગ્લોબલ વોર્મિંગ માટે કયા કયા વાયુઓ જવાબદાર છે? CO2, CH4, O3, CFC, N2O, આટલા વાયુઓ છે. બરાબર છે. અને પાણીની બાષ્પ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે વર્તે છે. ગ્રીન હાઉસ વાયુઓ પૃથ્વીની ધાબળા તરીકે વર્તે છે. પૃથ્વીના ધાબળા તરીકે, એટલે ધાબળાનું કામ તમને ખબર છે, તાપમાન જે છે વધારે ગરમી આપે. શિયાળાની અંદર આપણે ધાબળો ઓઢીએ. બરાબર છે. હવે તો નથી ઓઢતા, બ્લેન્કેટ ઓઢે ને. બરાબર. એટલે આ જે છે યુનાઇટેડ નેશન્સ, બરાબર છે, ઇન્ટર ગવર્મેન્ટ પેનલ, એને ઓન ક્લાઇમેટ ચેન્જ દ્વારા, આજે આ સંસ્થા છે ઇન્ટરનેશનલ લેવલની, ઓન ક્લાઇમેટ ચેન્જ દ્વારા એક શબ્દ અપાયો જે છે એને ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એટલે કે ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન કરવાની તાકાત કોની વધારે છે. તો એ આપણે જોઈએ તો એ ગ્રીન હાઉસ વાયુઓ માટે. હવે અહીંયા ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ, આ ખાસ ધ્યાન રાખજો, ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ, આ શબ્દ ખાસ અગત્યનો છે. હવે આપણે પેલી જે ગ્લોબલ વોર્મિંગ વાયુઓ છે આની પહેલા જોયું હતું ને, ગ્લોબલ વોર્મિંગ માટેનો ફાળો જે છે, દરેક વાયુનો ફાળો જે છે એ આ ફાળો એટલે કે વાતાવરણમાં CO2 અત્યારે ગ્લોબલ વોર્મિંગ થાય છે તો એ કોના કારણે થાય? તો 50% ગ્લોબલ વોર્મિંગ તો CO2 ના કારણે જ થાય છે. બરાબર છે. અને 19% CH4 ના કારણે થાય છે. અને CFC ના કારણે કેટલા ટકા થાય છે? 17% જેટલું ગ્લોબલ વોર્મિંગ થાય છે.
ઓકે, એટલે આ જે છે સીએફસી આપણે વાત કરી હતી એમ જ કે સીએફસી જે છે એના કારણે 17% થાય છે. પણ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ વસ્તુ અલગ છે. ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એટલે શક્તિ થાય, તાકાત, કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ કરવાની તાકાત કોની વધારે છે, એટલે કે થોડોક જ હોય તો સૌથી વધારે સીએફસીની તાકાત, એટલે કે એનો એક જ અણુ હોય ને તો એ વધારે પ્રદૂષણ કરે છે. આ 50% આપ્યું છે એ અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ છે એ 50% CO2 ના કારણે છે. પણ એના ઘણા બધા અણુ ભેગા થાય ને ત્યારે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પણ સીએફસી નો તો એક જ અણુ હોય ને તો ઘણું બધું ગ્લોબલ વોર્મિંગ કરી નાખે છે. એટલે એનો પોટેન્શિયલ, એની તાકાત વધારે છે. એટલે એ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ વસ્તુ અલગ થઈ જાય. બરાબર. એટલે આ જે છે ગ્લોબલ વોર્મિંગમાં ફાળો એ અલગ છે અને ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ પણ અલગ છે. તો હવે આપણે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ જે છે એ પણ ખાસ યાદ રાખજો. આ પણ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, એ જરૂરી છે JEE નીટ માટે. એટલે આમાંથી એની ઘણી વખત પ્રશ્નો પૂછાઈ જાય છે. તો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ સૌથી ઓછો CO2 નો, એટલે CO2 નો અત્યારે જથ્થો વધારે છે, અણુઓ ઘણા બધા વધારે છે, એટલે એના કારણે પ્રદૂષણ વધારે થાય. પણ એક CO2 નો અણુ જે પ્રદૂષણ કરે ને ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ, અથવા એક જે છે મિથેનનો અણુ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કરે ને તો એ 25 અણુ CO2 ના કરે ને એના બરાબર થાય. એટલે કે CO2 કરતા આનો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ, એની જે છે ગ્લોબલ વોર્મિંગની તાકાત, હુફાળું વાતાવરણ કરવાની તાકાત 25 ગણી છે. CH4 કરતા આની 150 ગણી છે. એટલે આનો એક અણુ હોય અને આના 150 અણુ હોય, સરખું ગ્લોબલ વોર્મિંગ કરે. અને N2O કરતા આની ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ 10,000 ગણો છે. એટલે આનો એક અણુ હોય CFC નો અને આના 10,000 અણુ હોય. 10,000 અણુ હોય, ગ્લોબલ વોર્મિંગ સરખું થાય. એટલે બહુ વધારે CFC નું પ્રમાણ થોડુંક હોય ને તો ગ્લોબલ વોર્મિંગ ઘણું વધારે થાય છે. બરાબર. એટલે CFC ના અણુ છે થોડાક જ, તો એ 17% ભાગ ભજવે છે. કેમ કે એનું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ વધારે છે. બરાબર. એટલે વાતાવરણમાં CO2 નું પ્રમાણ 0.03% વધી જાય તો કુદરતમાં ગ્રીન હાઉસ, એટલે કે જો 0.03% હોવું જ જોઈએ પણ એના કરતાં વધી જાય, અત્યારે વાહનોનો ધુમાડો અને એટલું બધું વનસ્પતિ કપાઈ ગયા અને જંગલોનો નાશ થઈ ગયો, એના કારણે વધી જાય, જેના કારણે ગ્રીન હાઉસમાં ખલેલ, સંતુલન, એટલે ખરેખર ગ્રીન હાઉસ અસર હોવી જોઈએ, પૃથ્વી ગરમે હોવી જોઈએ, પણ વધારે ગરમે ન હોવી જોઈએ. એટલે વધારે ગરમ થઈ જાય એટલે સંતુલન ખોરવાઈ જાય, અને જેના કારણે પૃથ્વીનું તાપમાન શું થાય છે? વધી જાય છે. હવે પછીની વાત નોર્મલ જ છે, તમને ખબર છે એવી જ છે. બરાબર છે. એટલે કે આ જે છે ક્યાંથી ઉત્પન્ન થાય? છાણ, કાગળ, જે રસોઈ માટેના સાધનો જે છે, રસોઈ બને છે એમાંથી કચરો, કાર્બનિક પદાર્થો જે છે. ત્યારબાદ ઓક્સિજન જે ઉત્પન્ન કરે, ઓક્સિજનની ગેરહાજરીમાં જે સડન થાય છે એમાં મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો આ બધા જ ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે. આવી બધી પ્રક્રિયાઓ થાય છે, દહન થાય છે લાકડાનું, છાણનું ને રસોડાની અંદર ને બધાનું. બરાબર છે. તો એ બધા ગ્રીન હાઉસ અસર વાયુ કરે છે, ગ્રીન હાઉસ વાયુ ઉત્પન્ન કરે. CFC તમને ખબર, એરોસોલ, ફોમ પ્લાસ્ટિક એટલે ઓલા કપ આવે ને, પ્લાસ્ટિકના કપ, ફોમ વાળા, રબર ફોમ વાળા, એ બહુ નુકસાન કરે છે. એટલા માટે પ્લાસ્ટિક ઉપર બેન્ડ છે. રેફ્રિજરેટર ને એર કન્ડિશન, ઇલેક્ટ્રોનિક પરિપથમાં ના ઉત્પાદનમાં. બરાબર છે. રેફ્રિજરેટરમાં તમને ખબર છે CFC જે વાયુ ભરાય છે, તે ગેસ ભરીએ છે તે તેલી અને રંગકોમાં તથા અગ્નિશામકમાં વપરાતા પદાર્થો, અગ્નિશામક પદાર્થમાં એટલે કે આગ ઓલવવા માટે જે પદાર્થ વપરાય છે તે છેવટે વાતાવરણનું શું કરે છે? પ્રદૂષણ કરે છે. આ બધી નોર્મલ વાત છે, તો આ તમારે જોઈ લેવાનું છે. અને કોલસાનું દહન જે છે, પેટ્રોલિયમ વાયુ જે છે, કોલસાનું બળવું, પાવર પ્લાન્ટ જે છે, આ તમારે યાદ રાખવાનું. પાવર પ્લાન્ટ અને નાઇટ્રસ ઓક્સાઇડ નીકળે છે તેમાંથી, અને નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ કરીએ છીએ. તો ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે શું કરવું જોઈએ? હવે એ જ પણ તમને ખબર જ છે કે વાતાવરણમાં જો ગ્લોબલ વોર્મિંગની અસર કઈ થાય અને એને ઘટાડવા માટે શું કરવું જોઈએ. તો એક વખત ફટાફટ જોઈ લઈએ. આ બે વસ્તુ તમને ખબર જ છે. વાતાવરણમાં જો ગ્લોબલ વોર્મિંગ થાય તો વધારે પડતું પૃથ્વીનું તાપમાન વધી જાય છે, અને પૃથ્વીનું તાપમાન વધી જાય તો દરિયાના પાણીની સપાટી, તમને ખબર છે ધ્રુવપ્રદેશનો બરફ ઓગળે એટલે દરિયાના પાણીની સપાટી ઉપર આવે, નદીઓમાં પૂર આવે, દરિયાકાંઠાનો વિસ્તાર ઘટાડો જાય, ધીમે ધીમે દરિયાનો જે વિસ્તાર જે છે એ ઓછો થતો જાય ને, અને પૃથ્વીનું સામાન્ય તાપમાન વધી જાય. જો વધારો થાય તો ચામડીના રોગો થાય છે, મેલેરિયા, ડેન્ગ્યુ, પીળો તાવ, બરાબર છે, જેવા રોગો પણ વધી શકે છે. તો આ 3 વસ્તુ યાદ રાખજો: મેલેરિયા, ડેન્ગ્યુ અને પીળો તાવ. બરાબર છે. અને દરિયાની સપાટી ઉપર આવે છે. બરાબર છે. ધ્રુવ પ્રદેશ પરનો બરફ થાય છે. આવું ન થાય, ગ્લોબલ વોર્મિંગ ન થાય એટલા માટે શું કરવું જોઈએ? તો પહેલું તો CO2 વાયુ ઓછું ઉત્પન્ન થાય એવું કરવું જોઈએ. તો જંગલોનો નાશ બહુ ન કરવો જોઈએ. તમને ખબર, જેના કારણે CO2 જે છે એ CO2 નો ઉપયોગ કરીને ઓક્સિજન ઉત્પન્ન કરે છે.
વાહનોની યોગ્ય કાળજી લેવી જોઈએ, યોગ્ય સમયે મરામત કરાવવી જોઈએ. પીયુસી પોલ્યુશન અંડર કંટ્રોલ ખબર છે ને તમને? પીયુસી પોલ્યુશન અંડર કંટ્રોલ એટલે કે પીયુસી નિયમિત રીતે કઢાવવી જોઈએ, જેથી કરીને આપણા વાહનો જે છે બહુ વધારે બહાર ધુમાડો ન ફેંકે, બરાબર ને? એટલે યોગ્ય સમયે સર્વિસ મરામત કરાવવી જોઈએ. કોલસા અને પેટ્રોલિયમ નિપજોનો સંપૂર્ણ આધાર એટલે કે એના પર આધાર રાખતો હોય તે ઘટાડવો જોઈએ. પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. આ ઘણા સમયથી તમે ભણતા જ આવ્યા છો. વાતાવરણમાં NOx નું નિયંત્રણ કરવું જોઈએ. NOx એટલે NO2 N2 આનું નિયંત્રણ કરવું જોઈએ. ખાતરોની જગ્યાએ રાસાયણિક ખાતરની જગ્યાએ કુદરતી ખાતર વાપરવા જોઈએ. આમાં તમારી ભાષામાં બધું લખી શકો છો, પણ આટલા મુદ્દા મેન્ટેન થવા જોઈએ. ખાસ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ બંધ કરવો જોઈએ. અત્યારે એસીઓમાં ક્લોરોફ્લોરોકાર્બનની પણ HFC વપરાય છે, હાઇડ્રોફ્લોરોકાર્બન, બરાબર ને? અને વાતાવરણમાં મિથેન વાયુ ભળતો અટકાવવો જોઈએ. પ્રાણીઓના મળમૂત્રમાંથી પણ મિથેન વાયુ ઉત્પન્ન થાય છે, એટલે એમાંથી મળમૂત્રમાંથી બાયોગેસ બનાવી નાખવાનો. બાયોગેસ બનાવી નાખીએ એટલે એ બાયોગેસ બની જાય એટલે વાતાવરણમાં ન જાય, એટલે પ્રદૂષણ ન થાય. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે દોસ્તો, બરાબર છે? તો આટલી વસ્તુ સુધી આપણે જોઈએ. એટલે આ જે છે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ગ્રીન હાઉસ અસર એ થિયરી માટે છે, એટલે થિયરી માટે તૈયાર કરવાનું. બાકી બધું જ MCQ માટે છે, પણ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ બહુ જ અગત્યનો છે. ખાસ એને મસ્ત રીતે પ્રિપેર કરવાનું છે. ઓકે, એક જ વખત જેટલું ચાલ્યું છે એટલું એક જ વખત લખી અને જે તે તમારે સર ટીચરને મોકલી આપવાનું છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો અને વ્યવસ્થિત રીતે લખી નાખજો. JEE નીટ માટે અગત્યનું છે. ભલે આમ જોઈએ તો આમ એટલું બધું મહત્વનું ચેપ્ટર નહીં, પણ JEE નીટ માટે આમ ઓછી તૈયારીમાં હું એટલું કરાવું એટલા લેક્ચર તમે ભરી લીધા હોય ખાલી અને હોમવર્ક કરી નાખ્યું હોય તો બધું તૈયાર થઈ જાય આરામથી, બરાબર? તો ઓછી તૈયારીમાં વધારે માર્ક્સ આવી શકે એવું છે તમારે. ઓકે, ચાલો, થેન્ક યુ.